વરસાદ તો કાલ મુંબઈમાં પડતો હતો, આ લોકો રમતા નહોતા IPL. ઘડી ખંભા રંગોળા પાસે અમે પહોંચ્યા છીએ. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે 11:30 અને બસ જો અમે ભાવનગર જવા માટે નીકળ્યા છીએ ગોપાલભાઈને ત્યાં. અને અત્યારે પહેલો હજી સ્ટોપ લીધો છે, કેમ કે સવારે નિરાતે 9:30 નીકળ્યા હતા ઘરેથી ચા નાસ્તો કરીને, એટલે કંઈ બીજું ચા પાણી પીવા માટે કંઈ બ્રેક લેવાની જરૂર નહોતી. હવે રંગોળા પહોંચ્યા છે એટલે ઓલમોસ્ટ 70% કપાઈ ગયું છે, થોડાક જ દૂર છે અમે. અત્યારે વાગી ગયા છે બપોર ને 12:15. હજી અમારે કાંઈ રસોઈનું નક્કી નથી થયું. ત્યાં જાણ વહી ગયા હતા વહેલા, તો અમે નવરા હતા, તમે લવ ફ્રીજ સાફ કરી નાખો. કેટલા દિવસથી કરવું હતું, બસ પૂરું જ થયું છે ફ્રીજનું કામકાજ. બધા ખાના ધોયા ને ડોયું કરી દો બંધ. ને હવે સવારે નાસ્તામાં ખાતા હતા થેપલા, તો કોઈને ભૂખ છે નહીં. ને હવે તો બટેકાનું શાક ને ખીચડી, બટેકાનું શાક ને ખીચડી ચાલશે, તો બટેકાનું શાક ને ખીચડી જ બનાવે છે. નીચેથી દૂધ દહીં છાશ લઈ આવું અને પછી બટેકાનું શાક અને ખીચડી બનાવી નાખીએ. કેવું વાતાવરણ લાગે છે જુઓ તમે, અને સામે ડુંગરા દેખાય છે. આ કયું મંદિર છે? બને છે જબરદસ્ત વ્યૂ છે ભાઈ. આનંદભાઈ શું છે બસ જો તૈયારી? ફૂલ તૈયારી. 1:40 થઈ ગઈ છે. ભગવાનને થાળ ધરાઈ ગયો છે. આજે સાદું, ભગવાનને સાદું, અમે સાદું. ખીચડી, બટેકાનું શાક, પાપડ ને ડુંગળી. થેપલા ખાધા? હવે ઉનાળો આવ્યો ને એટલે સાદું ભોજન જ કરવાનું. દીદીનું તો પ્રિય ખીચડી, ખીચડી લવર. ભાઈ ભાવનગર આવીને ભાઈ ભાવનગરી ગાંઠિયા ન ખાય એવું બને? આ ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ને હમણાં બટેટાની તૈયારી થશે. ભાઈ માલ ઉતરવા માંડ્યો છે ભાવનગરી ગાંઠિયા. જુઓ તમે ગાંઠિયો જુઓ, શું વિશેષતા આની? આ ઝારા ઉપર બનેલા ગાંઠિયા છે હમ અને શુદ્ધ સિંગ તેલમાં. હમ 1 મહિના સુધી આપણું ફરસાણ ખોરું નહીં થાય એમ? સિંગ તેલમાં. હા, એની ઓહ, ગેરંટી. અચ્છા. એ તાજે તાજો ઓર્ડર આવે ને એટલે તાજે તાજું જ બનાવીએ. હમ થોડીક ફેરફાર છે કા? હા, આમાં અજમો વધારે હશે થોડોક આપણા ગાંઠિયામાં ગામ કરતા અજમો વધારે હોય એમ. હમ અને સિંગ તેલમાં બનાવે એટલે એનો ટેસ્ટ પણ અલગ રહે એમ. ભાઈ રાજકોટ તો વરસાદ ન આવ્યો, તો ભાવનગરમાં આવી ગયો. વાજો હજી ચીકુ ઉતાર્યા હતા. એ તારે આયા ગરમ ગરમ ગાંઠિયા હો ભાઈ. અત્યારે જે બન્યા એ આ ભાવનગરી કેળાની વેફર છે મરીવાળી. આ કુંભણિયા ગાંઠિયા છે, એકદમ નવી વેરાયટી છે ને ખરેખર ટ્રાય કરવા જેવી છે. આ તીખા ગાંઠિયા, પૌવાનો ચેવડો, આ સેવ. આ સેવ મને પસંદ આવી, તીખી સેવ છે પણ ચટપટો ટેસ્ટ છે. પછી આ જે ફુલવડી, બહુ ખરેખર સરસ વસ્તુ છે. ટૂંકમાં મને અત્યાર સુધીમાં આ ફુલવડી પહેલી વાર એટલી બધી પસંદ આવી. આ ડબલ મરીવાળા ગાંઠિયા, ચંપાકલી, આ ગાર્લિક લસણવાળા ટૂંકમાં. એ સિવાય એમની પાસે હજી ઘણી બધી વેરાયટી છે. પાપડી તો કે તીખી મોરી પાપડી છે. બીજું હજી શું મિસ થાય છે આમાં? એક નાયલોન સેવડો ચોખાના પૌવાનો અને સેવ. સેવ ઓકે ઓકે, વાંધો નહીં, એ તો ખોલી નહીં તો હાલશે. આ આવી ગઈ સેવ. સેવ છે. આ બધી વસ્તુઓ 350 રૂપિયાનું કિલો શુદ્ધ સિંગતેલમાં બનાવેલું ફરસાણ વેચે છે. ખાલી આ કેળાની વેફર અને ડબલ મરીવાળા જે ગાંઠિયા છે ને એ 400 રૂપિયાના છે. બાકી તમામ વસ્તુ 350 રૂપિયાનો કિલો. ગુજરાત બારે કોઈને જોતું હોય તો બી મળી જશે.
શરત ખાલી એટલી છે કે ગુજરાત બહાર તમે જે કંઈ બી ફરસાણ મંગાવો ને કુરિયર ચાર્જ એક્સ્ટ્રા રહે છે. સાહેબ નંબર બોલી જાઓ. નંબર હમણાં લખીને આપી દો. બધાય નાખી દો. હવે આ બધા બટેટા છે અને આ મિક્સ કરી દેવાના છે. ઠીક થઈ જાય. જો ભાઈ ઓહો. જો અહીંયા બને છે બટેટા ઓલમોસ્ટ બની જ ગયા અને અહીંયા બને છે હવે વણેલા. હા ભાઈ વાહ. નહીં હો ના રે ના, આપણે લઈને જ બેઠા. આ છે બટેટા અને ગાંઠિયા. આજનો લંચ શું છે ભાઈ? બરોબર તીખા નથી. વાગ્યા છે 6:45 અને જીમ પૂરું કરી અને હું શાક લેવા ગઈ હતી. કારણ કે કંઈ શાક નહોતું, પછી રોજ ન મજા આવે ને શાક વગર, કઠોળ કે દાળ ભાત સૂકી ભાજી, એટલે પછી શાક લઈ આવી. બસ હવે ઉપર જઈશ, ચેન્જ કરીશ અને પછી જોઉં કે શું રસોઈ બનાવી રાત્રે. આનંદ તો આજ છે નહીં. દીદીને રાત્રે જમવું ન હોય, અમે બે મકાઈ બાફેટી ખાવાના હતા. લાગે ભાઈ હોળી કરીએ. આ ભાવનગર રહેતા હોય ને ખબર હશે, કેસર દૂધ દાસ પેંડાવાળા ભાઈનું છે. કયો ચોક છે આ? આ છે વિશ્વકર્મા સર્કલ. ભાવનગર આવી તો ટાઈમ મળે તો આ પીવાનું હો ભાઈ. ખોલો ભાઈ, બતાવી દઈ. રેડી. ઓકે, એમ તો ફાવી ગયું છે. ખોલો તમ તારા. જો ડ્રાયફ્રૂટ નાખીને. કેટલાનો એક ગ્લાસ હોય જા? 70 રૂપિયા આજુબાજુ નાખ્યા. એમ દૂધ એટલે દૂધ. કાકો ભવ્ય ભાઈ આ આને શું છે, બરફમાં રાખો તો નકર અને વેલ્યુ નહીં. રાજકોટ લઈ જવાનું મન થાય, પછી લોકો ના પાડે. ઠંડુ ન હોય ને તો બગડી જાય. બગડી જાય. હા સારું. હા બરાબર છે. રાજકોટ વાળાને જામે એટલે પછી કાંઈ વાંધો નહીં. સર્ટિફિકેટ મળી જાય એમ. ચાલો હવે ભાવનગર માંથી લઈ જઈએ વિદાય. બાઇક ચેન્જ કરતા હો પાછું. અમે આવી ગયા છીએ પાછા. દીદીને ચેન્જ કરવું હતું એટલે એક આ ટોપ એમને ગમે છે. શું લાગે છે તમને બાપુજી? એમ નહીં, મને ખબર નહોતી કે એ પછી ખબર પડી એ રૂટ તો આ જામમાં પડી જાય એવું છે. પણ રોજ જામો ન પડે ઈ ને. તારે મને કહેવાય તો ખરું કે એ રૂટ ઉપર અમે જવાના છીએ. હવે તમે જો અમે અમે બદલાવી. છે ને આખા રાજકોટમાં જાય છે. આખા રાજકોટમાં બધે રેકડી વાળા, બધાય વડાપાવ વાળા, જાણીતા આપણા હોય બધે મળે છે. બધે આખા રાજકોટમાં. આપણું કહેવાનો મતલબ કે જાણીતાના સારું આપણે લાગે ત્યાં ટેસ્ટિંગ કરાય. આપણું ગામ જ ઈ છે. ના, આપણું દીદી નો કરવા દે, નો. એક જણો ટેસ્ટિંગ કરે છે ને ઘરમાં એટલે ઘણું. બધાય નો આવી ગયો એમાં. હા. તારે પ્રવાસમાં જવું તો જા તું તારે. ઘરે ટેસ્ટિંગ કરો છો ને એટલે ઘણું. એમ? ઘરે ટેસ્ટિંગ કરો છો ને.
પ્રદક્ષિણા કરે હા. તે શેરી એ વાત હોય ને તો પછી આવતી વર્ષે તાર ડેડી લઈ જાય હા હા કોઈ અસર જ ન ગોત હા આવું છે ને પ્રદક્ષિણામાં ત્યાં બધું મળે યાર ના કાંઈ ન મળે ખાવાનું ગાંઠિયા મળે વણેલા ગાંઠિયા મળે વણેલા ગાંઠિયા મળે સારું એ એક તો એક ગાંઠિયા આઈસ્ક્રીમ સવાર રાતના 1 થી 6 વાગ્યા સુધી હાલવાનું ઈ તું હાલ છે હું મોટરસાઇકલ લઈ ઈ લઈશ. રસ્તામાં આવે કઈ આમ કઈ બધે નો પરિક્રમાના રસ્તામાં ન હોય ને બાબુજી. પરિક્રમા રસ્તામાં કઈ વાહન ચલાવવાનું છૂટ ના હોય આપણું કામ હાલવાનું નહીં હાલવાનું તો ઈ હોય ને બતાવો હવે. જો બગાસા છે ને ખાવા માંડ્યા સરસ છે માફ કરી લીધું હવ ને ટ્રાય કરીને જ લીધું. છોટી સાઈઝ બડી સાઈઝ એટલા છે કલર બ્લુ કલર લીધો, ઓલો વ્હાઈટ બ્લુ. મેચિંગ સોફાનું મેચિંગ મસ્તીનું છે મને એમ છે કે હું પહેરી લઉં ને ડ્રેસ. ડ્રેસ હા બરાબર સરસ છે આ આપણી નવો પસંદગીનો કલર colour છે આ છે. પહેર્યો નથી દીદીને આવા કલર ગમે ને, લાઇટ કલર્સ ડિસેન્ટ. એ આપણી પસંદગીનો છે કલર આ બિસ્કિટ કલર ખટાઈ આવ્યા બોલા એમ ને ભાઈ કાંઈ વાંધો નહીં, પાછું દેવા મારું કામ થઈ ગયું. હે એ બદલાવા ગયા તો એનું કામ થઈ ગયું એમ. સરસ હતા અમને ગઈ. આની સ્લીવ બહુ મસ્ત છે, જો પહેરે સરસ લાગતો તો ને ટ્રાય કરી લીધો. જેન્ટ્સ ના બધાય કપડા લેડીઝ પેન્ડી કાલે પહેરવા અમે- પેન્ટ ડેડી હાટુ ઓલું ટાઈટ ઓલું ડ્રેસ લઈ આવે ના એમ નહીં છે ને. કાલે અમે દુકાને ગયા ને તો ઈ ભાઈ શું કીધું ખબર છે, એના મૂળ ધંધો તો કંઈક બીજો છે. એ 3-4 મહિના સીઝન નો હોય. એ કરવું હોય ને તો જેન્ટ્સ ના કપડાનું કોઈ દી ન કરાય, લેડીઝ ના કપડાનું જ કરાય. તો અમને એવા દાંત આવતા હતા ને. કે લેડીઝ ને મહિનામાં 2 વાર, આપણે જેન્ટ્સ ને તો 1 વાર જોવા જાય, બીજી વાર વિચારીને 6 મહિને લઈ. કરવું હોય ને તો એ કે લેડીઝ નું જ કરાય હો ભાઈ, કપડાનું જેન્ટ્સ નું ન કરાય. હા તે સાચી વાત છે લેડીઝ નો ધંધો હોય ને કે પાછું એ નીચે કોઈ દી ભૂખે ના આ મળે તો ટોપ જ છે અને એમાં કમાણી એવી જબો અને સમજાવવાનું સીધું ને, મફત પહેરવાનું. અને ક્ષેત્ર આવવાનું મફત એમાં હું ઓલો રામનો ફોન હતો કે તમારા પાર્કિંગની માથે ડાલતી થોડી કોકે રાખી દીધી ગાડી. હા લે વળી કોકે નાખી દીધી પણ એ 3-4 જણા કોક બહાર ઉભા છે અત્યારે 3-4 જણા નહીં, તારા કાકા ઊભા છે. તમે જ છો ગટુ ઈ કે 3-4 જણા ઊભા છે, 4 જણા કોણ દેખાતું હોય સાને? તમે મને ઉપર 4 જેવું તો લાગે છે સામાન છે બધો. તમારી ગાડી જ છે ને તો હું તમે મને હેરાન કરો, હું વી ગઈ મેં કોણ આવું દુનિયામાં આવ્યું પાછું. હાલો આવું મેં કીધું ને તમારે સરપ્રાઈઝ ન દેતા, તમે મને દીધી. આ બાજકું અહીંયા જ રાખજો, આ અંદર જવા દો. હે આમાં ચીકુ છે એટલે વળી કાંઈ કીડી બીડી કે કાંઈ નહોતું. અત્યારે ઈ બાજકું અહીંયા જ રાખજો. ઓલા બે આવડું હા ઈ તો નાસ્તો જ જવા દો અંદર. આ ખુલ્લું રાખું કે બંધ રાખું? ના ભલે ખુલ્લું હવે છેલ્લે લોવા છે 12:30 વાગ્યા. લોક સેકન્ડ લઈ લીધો, આ વિસારો કર્યો. ઓકે મેં કીધું તું ને તમે કે તમે મને સરપ્રાઈઝ ન આપતા, તો કેમ ન કીધું કે હું નીકળી ગયો એમ? તને ઉપરથી અમે 4 જણા દેખાતા હતા એ ઉપરથી એમ હરખું ન દેખાય ને એટલે 4 જેવું લાગતું હતું મને. એમ. બેગ હતી બાજુમાં, મેં તો કોણ ઊભું? હમ રામભાઈ હતા. હું ને ભવ્યભાઈ જ ઊભા હતા. શું રામભાઈ હતા? ઠીક. મને કીધું ઉપરથી જોતું આવડા પાર્કિંગમાં કોઈ ગાડી પાર્ક કરી દીધી છે, એટલે હું જેમ યાર પ્રેન્ક કરું છું ને એ મારી યાર પ્રેન્ક કરે જ છે. કેમ આવી ગયા? બસ કામ પતી ગયું. નતું ગમતું અમારા વગર એમ. ગુડ. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળી આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.